વડોદરાના બાકી રહેલા તળાવો પર બ્યુટિફિકેશન કરવામાં આવશે। વડોદરા શહેરમાં તમામ તળાવની આજુબાજુ બ્યુટિફિકેશન કરવામાં આવે છે, ત્યારે વડોદરામાં એક આવતું રામનાથ મંદિર નવનાથમાં આવતું મંદિર છે અને તળાવના કિનારે મંદિર આવેલું છે, જેને બ્યુટિફિકેશનની મંજૂરી પણ મળી ગઈ છે। ત્યારે ગઈકાલે તળાવની આજુબાજુના દબાણો તોડવામાં આવ્યા હતા અને બ્યુટિફિકેશન કરવામાં વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યોએ તળાવને ધ્યાનમાં રાખીને બ્યુટિફિકેશન કરવાની મંજૂરી આપી તમામ હિન્દુ સંગઠનોનો સાથ સહકાર રહ્યો છે। વડોદરા શહેરના રામનાથ મહાદેવ મંદિર, જે નવનાથમાંનું એક મંદિર છે, તેના કિનારે રામનાથ તળાવ આવેલું છે, જેની લોકવાયકા 7000 વર્ષ જૂની છે। એ તળાવ એકદમ બિસ્માર હાલતમાં હતું। ગાજરાવાડીના રહેવાસી ધીરજ સતીશરા બારોકરના ધ્યાનમાં આવતા તેને વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનોને સાથે રાખી આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની લડત લડી। એનામાં વડોદરા શહેરની તમામ મીડિયાએ અને તમામ પ્રેસ કર્મચારીઓએ સારો એવો સાથ સહકાર આપ્યો, જેના કારણે વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યોનું તેની પર ધ્યાન ગયું અને આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની મંજૂરી મળી। ખાસ મુહૂર્ત થઈ ગયું છે અને આ તળાવનું બ્યુટિફિકેશનના ભાગરૂપે જે નકશામાં જે દબાણો આવી રહ્યા છે એ આજે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે। હું વડોદરા શહેરના એક નાગરિક તરીકે ધીરજ સતીશરા બારોકર, વડોદરાના વિવિધ સંગઠનો અને પ્રેસ મીડિયા અને પ્રેસ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે આ કાર્યમાં સાથ સહકાર આપીને આ બ્યુટિફિકેશનને સફળ બનાવ્યું। મકાનો નહીં, દુકાનો છે અને થોડુંક દબાણ છે।